અલ્યો તમને નથી દેવાની, મૂકી દો. ચમર જા રોટલો ખાવ તો અલ્યો બસ શીખા. પાઉંભાજીની વ્યાખ્યા કહું ને તો વધેલ ઘટેલ શાકભાજી એટલે ફાઇનલી જે ડીશ બને ને એને આપણે કહી દઈશું પાઉંભાજી. હા લે તી મેં સાચું જ કીધું ને, એમાં હસવાનું શું છે? 2-3 શાકભાજી હોય એટલે પાઉંભાજી સિવાય તમારો કોઈ ધડો ન કરે. કહેવાય છે કે વિડીયો પોસ્ટ કરવા વાળા મહાન નથી હોતા, પણ એને લાઈક કમેન્ટ અને શેર કરવા વાળા લોકો છે ને મહાન હોય છે. હવે મારે જોવું છે કે કેટલાક લોકો મહાન છે, બટ તમે લોકો તો છે ને ખરેખર મહાન છો. મારા વિડીયોને તમે લોકોએ છે ને ધાયરાથી વિશેષ સપોર્ટ કર્યો છે, તો એના માટે છે ને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવો ને આવો સપોર્ટ આગળ કરતા જ રહેજો. પાઉંભાજી બનવા માટે કુકર મારી રાહ જોયા વગર છે ને ગેસ ઉપર ચડી ગયું છે. એમાં મેં ફ્લાવર, રીંગણા, બટેટા આ 3 શાકભાજી જ નાખેલા છે, કેમ કે મારી પાસે છે ને આ 3 શાકભાજી જ બચેલા હતા. એમાં ભેગું મેં હળદર, ધાણા જીરું, ચટણી અને મીઠું આ બધાય મસાલા મેં મિક્સ કરી અને શાકભાજીને બાફવા મૂકી દીધું છે. તમે ધારો તો બાફવામાં ડુંગળી નાખી શકો છો, પણ તમે ધારો તો બાકી નહીં. કેમ કે આ વખતે મેં નથી ધાર્યું કે મારે ડુંગળી નાખવી છે, બાકી હું દર વખતે બાફવામાં ડુંગળી નાખું છું, પણ આ વખતે કેન્સલ. હવે આપણે કુકરને હરખાઈ બંધ કરી દઈએ, જેથી કરીને એમાં રહેલ શાકભાજી ઠેકડા મારી બહાર ન નીકળી જાય. આપણું શાકભાજી બફાઈ ગયું છે અને આપણે તેલ મૂકી દઈએ. તેલ મૂકતા છે ને એક વસ્તુ તો હાવ ભૂલાઈ જ ગઈ. હું ખબર? વટાણાનું. ફ્રીજ ખોલ્યું ને તો વટાણાનો અવાજ આવ્યો કે મારા વગર છે ને તમારે પાઉંભાજીનો સ્વાદ જ નહીં આવે, ગમે એટલી બનાવી લ્યો ને. તો મેં કીધું એવું થોડી હાલે, હાલો તો તમને ગેસ ઉપર ચડાવી દઈએ પાકવા હાટું. બફાયેલા શાકભાજીમાં છે ને મેં બ્લેન્ડર માર્યું હતું. એક ધારું ઓલી આપણે છાશ ફેરવીએ ને એમ બ્લેન્ડર નથી માર્યો તો હાવ રબડી થઈ જાય. બ્લેન્ડરની ચાપ છે ને ચાલુ બંધ એમ કરતી જવાની, બહુ ના ચાલુ બંધ કરતા. વળી કોક કહે કે આ બેને કીધું તું બ્લેન્ડરની ચાપ ચાલુ બંધ કરવાનું, અમારું તો બ્લેન્ડર જ બગડી ગયું. તો નામ આવશે કોનું? મારું. તેલમાં લાલ મરચા, તજ તેમજ ડુંગળી નાખીને છે ને એને એકદમ લાલ ઘૂમ જેવી થવા દેવાની છે. હારોહાર છે ને મેં અહીંયા આદુનું ખમણી નાખ્યું. અહીંયા હું લસણનો ઉપયોગ કરતી નથી. લસણ વગર અહીંયા પાઉંભાજીનો ટેસ્ટ છે ને બહાર જેવી પાઉંભાજી હોય ને એવો જ ટેસ્ટ આવશે. પણ ધ્યાન શું રાખવાનું? તમને એમ થાય કે આપણે ઘરે બનાવીએ છીએ ને તો હોય એટલા શાકભાજી નાખી દે. હા શાકભાજી નાખો એમાં વાંધો નથી, પણ આ શાકભાજીનો રગડો છે ને બહુ જાડો નથી રાખવાનો. તો પછી કેવું થાય ખબર? આપણે મિક્સ શાક ખાતા હોય ને એવું લાગે. બહાર જેવી પાઉંભાજી તમારે બનાવવી હોય ને તો જે શાકભાજીનો રગડો છે ને એ ટૂંકમાં મીડિયમ છે ને ઢીલો રાખવાનો. ડુંગળી બિચારી ગરમીની લાલ ઘૂમ થઈ ગઈ હતી અને પછી એમાં મેં ટમેટા નાખ્યા હતા. એને છે ને લાલ ઘૂમ કરી નાખ્યા. પછી એમાં છે ને બધાય મસાલા, ચટણી, હળદર, મીઠું એ બધાય નાખી દેવાના. મસાલા ચડી ગયા પછી છે ને યાદ કરી અને વટાણા નાખી દીધા હતા, કેમ કે વટાણા બિચારાને છે ને બહુ ખોટું લાગી જાય છે. હવે તમે કહો કે પડીકામાંથી આ બેને હું નાખ્યું, એ તો આપણને કીધું જ નહીં. તો રૂકો જરા સબ્ર કરો, ઈ હતો પાઉંભાજીનો મસાલો. હવે બકડિયાની અંદર ગરમીમાં બફાતા ડુંગળી, ટમેટા અને વટાણા પાઉંભાજીના રગડાની છે ને ક્યારની વાટ જોતા હતા. એ કહેતા હતા અમે બફાઈએ અને આ રગડો ન બફાય, એમ થોડી હાલે. એટલે હવે આ રગડાને મેં નાખી દીધો છે બકડિયામાં. અહીંયા મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો, કેમ કે પાઉંભાજીમાં ગળાશ મજા આવતી નથી. તમે ધારો તો તમે ખાંડ નાખી શકો છો. અહીંયા હું ખાલી લીંબુ જ નાખવાની છું, કેમ કે ગળાશ અમારા ઘરમાં બહુ ઓછી પસંદ કરે છે એટલા માટે. હે આ હું પાઉંભાજી ને રોટલો? હા તમે બરાબર જો છો, તમે સાચા જ છો. તમે નીંદરમાં નથી એટલે આંખું બહુ ચોરવાની જરૂર નથી. કેમ કે છે ને અમારા પતિ પરમેશ્વરે કીધું તું કે આપણે તો છે ને રોટલો જ ખાવો છે, તમારે પાઉં ને બ્રેડ ખાવી હોય તો ખાજો. આપણો રોટલો બની ગયો છે અને પાઉંભાજીમાં છે ને બુડબુડ
બુડબુડિયા બોલી ગયા છે. તો એમાં હવે આપણે થોડાક કેપ્સિકમ અને ધાણા ભાજી નાખી દઈએ. બીજી બાજુ અમારા માં છોરું હાટું છે ને પાઉં પણ શેકી લઈએ, જેમાં થોડું તેલ, થોડીક ભાજી અને થોડીક ધાણા ભાજી નાખી અને મેં પાઉં શેકી લીધા હતા. તમને ખબર, પાઉંભાજી પોતાના જ વખાણ કરતા બોલે છે, મેં તીખી पाव-भाजी, वो नवाबी बिरयानी, हाँ माना कि हम दोनों है अलग क्योंकि अपनी झलक है सबसे अलग. મેં કીધું હા ભાઈ, એટલે તો અમે શોખથી ખાઈએ છીએ પાઉંભાજી. તો પાઉંભાજી હારે ખટ્ટી ખટ્ટી કેરી, ડુંગળી ટમેટાનું સલાડ અને ઘઉંના પાપડ અને હારે કોઈ દી કોઈ ના ખાય એવું હારે બાજરાનો રોટલો.